ઘાટલોડિયામાં ભાજપનો દબદબો જોવા મળ્યો, ત્યાં બીજી તરફ દ્વારકામાં ભાજપના સુપડા સાફ થયેલા જોવા મળે છે। રાવલ નગરપાલિકામાં ભાજપના સુપડા સાફ, કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે રાવલ નગરપાલિકા જીતી હોય તે પ્રકારે જોવા મળ્યું છે। કુલ 24 બેઠકમાંથી 21 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। આ મોટા સમાચાર કે જ્યાં 21 બેઠક સાથે કોંગ્રેસનો વિજય, રાવલ નગરપાલિકામાં ભાજપના સુપડા સાફ જોવા મળ્યા છે। આ સાથે જ કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે રાવલ નગરપાલિકા જીતી હોય તે જોવા મળી રહ્યું છે। હેમંતભાઈ, દ્વારકાની વાત કરવામાં આવે ત્યાં ભાજપના સુપડા સાફ જોવા મળે છે, બીજી તરફ નર્મદાની વાત કરવામાં આવે ફેક્ટર્સ અલગ અલગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દક્ષિણમાં કદાચ ચૈતર વસાવાનો જે ચહેરો છે તે નડી રહ્યો છે અને બીજી તરફ દ્વારકામાં પણ ભાજપના સુપડા સાફ થાય છે। શું કહેશો તેની ઉપર? 2021માં પણ નગરપાલિકાની 2760 બેઠકોમાંથી કોંગ્રેસે 386 બેઠકો જીતી હતી। ભારતીય જનતા પાર્ટીને 2088 એટલે લગભગ 2100 જેટલી બેઠક મળી હતી, પણ કોંગ્રેસને 386 બેઠકો એ વખતે પણ મળી હતી। એટલે એક વિરોધ પક્ષ તરીકે ક્યાંક ને ક્યાંક કોઈક નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતનું અસ્તિત્વ હોય એ લોકશાહી માટે તંદુરસ્તીની નિશાની છે। એ દ્વારકા હોય કે આપણે આ બાજુ મધ્ય ગુજરાતની પણ વાત લઈ લઈએ, ચૈતર વસાવાની તમે જે વાત કરી એ પ્રમાણે આમ આદમી પાર્ટી કરતાં વ્યક્તિ વિશેષનો પ્રભાવ જે તે વિસ્તારોમાં હોય એવું મને ચોક્કસપણે લાગે છે। સૌરાષ્ટ્રમાં એટલે હું એવું માનું છું કે આને તમે જ્યારે રાજકીય રીતે પાર્ટીઓનું મૂલ્યાંકન કરતા હો ત્યારે ગુજરાતમાં મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બે પક્ષો વચ્ચે કાયમ માટેની સ્પર્ધા રહી છે। ત્રીજા પક્ષ તરીકે ક્યારેય કોઈ પણ જે પ્રયત્ન કરે એ ચાહે 1970ના સમયના દાયકામાં ચિમનભાઈ પટેલનો કિમલો પક્ષ હોય કે 1980ના દાયકામાં રતુભાઈ અદાણીનો પક્ષ હોય કે 90ના દાયકામાં શંકરસિંહજીનો રાજપા હોય, કોઈ પણ ત્રીજો પક્ષ ગુજરાતમાં ચાલ્યો નથી અને ચાલવાનો નથી। વ્યક્તિ વિશેષના લીધે કોઈ એક વિસ્તારમાં ક્યાંક કોકને સફળતા મળી જતી હોય, પણ એ કાયમ માટેની શાશ્વત સફળતા નથી। એ ગુજરાતની જનતાએ અવારનવાર બતાડ્યું છે અને ભવિષ્યમાં પણ એ પુરવાર થઈને રહેશે। બિલકુલ, આપણે કોંગ્રેસને પૂછીશું કે ખરેખર ભાજપે જે આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે એમાં તથ્યતા કેટલી હોઈ શકે છે, આ વિશે વાત એક બ્રેક બાદ।